નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં જ નર્મદા જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ નાંદોદ તાલુકામાં આવકના બોગસ દાખલાના કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો તેમજ ખોટા દસ્તાવેજો બનાવીને આરટીઈ હેઠળ લીધેલા જે એડમિશન છે તે બાબતે પણ આરોપીઓ હજુ સુધી કેમ નથી પકડાયા તેવા પ્રશ્નો ઉઠાવીને વિરોધ કર્યો હતો। જો કે હવે તેમના વિરોધ બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે। જી હા, સમાચાર એવા મળી રહ્યા છે કે આરટીઈમાં ખોટા દસ્તાવેજ મામલે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, જેના અંતર્ગત 700 જેટલા ડોક્યુમેન્ટ્સની તપાસ કરવામાં આવી છે તેમજ 100 જેટલા લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો એવા અહેવાલ સામે આવ્યા છે કે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શાળામાં એડમિશન મેળવવા માટે નકલી આવકના દાખલા બનાવવાના સમાચાર સામે આવ્યા હતા। નર્મદા જિલ્લાના દર્પણ પટેલ અને તેમની ટીમ દ્વારા આરટીઈ અને અન્ય યોજનાઓ માટે ખોટા દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા। આ કેસમાં નર્મદા એસપી દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી। નર્મદા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 700 જેટલા ડોક્યુમેન્ટ્સની તપાસ કરવામાં આવી છે, જેમાંથી ગઈકાલે રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે 100 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી। આ કેસમાં જે લોકોએ ખોટા દસ્તાવેજો બનાવડાવ્યા છે તે લોકોના દસ્તાવેજો ખોટા સાબિત થશે તો તે લોકોને પણ આરોપી તરીકે ગણવામાં આવશે તેમજ આરોપીઓ દ્વારા જિલ્લાની કોર્ટમાં આગોતરા જામીન બાબતે અરજી કરી છે, જેની સામે પણ નર્મદા પોલીસે દલીલ કરી છે કે કોર્ટમાં તેની કાર્યવાહી ચાલી રહી છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે આ ખોટા દસ્તાવેજોના કેસમાં કોઈ પણ સરકારી ઓફિસર કે પછી પ્રાઇવેટ એજન્સી ઇન્વોલ્વ હશે તો તેમના નામ પણ આરોપી તરીકે જ લેવામાં આવશે। બીજી ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।